મોર્નિંગ, જય માતાજી મિત્રો. તો આજના નવા વ્લોગમાં તમારું સ્વાગત છે. અને આ ભાઈ પાછો ગેમ રમવાઈ ગયો અત્યારે વહેલા એને હોય બધા ગેમો જ રમી. અને અમારો ઓપરેટરો કેટલા છે તમને આજ બતાવી દઉં જે કર્યો છે. અને કાલ ઓપરેટર છે, કાલ બીજો બતાવ્યો છે. કેમ ટી શર્ટ નહીં પહેરી? કાલનો બતાવી દઈએ. ટી શર્ટ આપણે પહેરતા ટી શર્ટ નહીં પહેરતા. બ્લોગ જોઈ બધા સાહેબો. પેલન્ટી લાગશે ભાઈ. હે કેમ પૈસા ઘણા હે? પૈસા આવવાના જોડે ઘણા હે. કોઈને ઓછીના જોતા હોય તો નંબર હું કરી દઉં અંદર એડ, તો ફોન કરીને માજી લેવા નહીં. આ ભાઈ 200 રૂપિયા આવવાના હે ને તે પહેલા આવતી. હા કોઈ આવવાના લેવાના આવાલો આપે નહીં. મારા જોડે 200 રૂપિયા માગતો તો. હું 500 તમારો મારા નથી લેવાના, હું તમારે રોહિત નાખવાના. કે આ પૈસા તમે જગ્યા પર મારા જોડે ભાઈ માગતો હતો 200 રૂપિયા, તે હું ઓના જોડે કરાવ્યા. ઓના જોડે હું માગતો હતો તે ઓના જોડે કરાવ્યા. ઓને હવાલો બીજા ભાઈને આવે 200 રૂપિયા. આ 200 રૂપિયા 3 જગ્યાએ રખડશે અને પછી ઠકણે જાહે. તો હવે આપણે નેકલીએ કરી. બરાબર. જય માતા. જય ગોગા. આજ છે નાગપંચમ. તો નાગપંચમનો નહીં જોઈ ખેતરમાં મારા બેઠેલા છે, તો એ પણ આપણે નારિયેળ કરવા જવા. તો નીકળીએ કરી. તો આપણે ગોગ મહારાજનું નારિયેળ કરવા આવી ગયા આજ નાગપંચમ એટલા માટે. તો ઘરેથી આજ તક ધોઈ અને સીધા આવ્યા હા ગોગ મહારાજે. તમને ગોગ મહારાજનું મંદિર બતાવી દઉં. અમારા ખેતરમાં વાળામાં હા મંદિર એ રહ્યું. તો આ જગ્યા જવાનું 4 રૂપિયા હાલ તો બહુ. આ છે મંદિર ગોગ મહારાજ ના. નારિયેળ ને અગરબત્તી આપણે કરતી તો આપણે હવે ગોગ મહારાજનું નારિયેળ કરી દીધું. જોઈ લો, તોપ કરી દીધું, દીવો કરી દીધો, અગરબત્તી કરી દીધી. દીવો કરેલો હતો પણ ઓલો આવી જતો એટલે પ્રગટાઈ દીધો પાછો. અને હવે પ્રસાદી છે એ કટિંગ કરી અને પછી આપી દઈએ બધાને. આપણે નાહી તો રેડી થઈ ગયા, પણ હવે ચોણસમાં જવાનું દાખલો લેવા માટે. તો ચોણસમાંથી ફોન આવે એટલે જઈએ દાખલો લેવા માટે. અમારે એજન્ટ રાખેલા એમનો. ફોનની વાત જોઈને બેઠા, કડીક મોબાઈલ ખેંચતી. ફોન આવે એવા નીકળવાનું છે. વાગી જશે 11 વાગ્યાનો વાયદો આપ્યો તો પણ ફોન આવ્યો નહીં. હવે જોઈએ હવે જાણી ફોન આવે એટલે નીકળી જાવ. તો આપણે હવે ચોણસમાં આવતા રહે. ફાઇનલી ફોન આવી ગયો તો પણ બ્લોગ નહોતો સ્ટાર્ટ કર્યો ને આપણે આવી ગયા ચોણસમાં. આ દસ્તાવેજ લખનારે એકણ આવી અમારે એજન્ટ રાખેલા. મારા કાકાને બે આવ્યા અમે. તો એ આવી એકલી વાર જોઈ હતી, પછી દાખલો લઈને જઈએ કરી. હજુ સુધી આપણે નરવા પડ્યા નહીં. આ કામકાજ ચાલુ જ છે કાગળીનું. તે કામકાજ કરે જઈએ. હજુ જવાનું છે એક બીજી જગ્યાએ. તો એક જઈને હવે જેટલું કે પછી એના પર આધાર કરી જવાનો ટાઈમ હજુ મળ્યો નહીં, હજુ કાઢ્યું નહીં. તો હવે આપણે ખાવાનો ટાઈમ મળ્યો હોય, જેમ કે અંદર રિસેસ પડી 3 વાગ્યાની, એટલે આપણે 2 વાગે હવે જમવા આવ્યા હા. અને જમવા આવી ગયા હોટલમાં. હું મારા કાકો 2 જણા. તો આ હોટલમાં આવ્યા, ઓર્ડર આપી દીધો હ. ઓર્ડર થઈ જાય એટલે પછી જમી લઈએ. આપણો ઓર્ડર આવી ગયો હ. દહીંનું રાયતું, ભાખરી, ડુંગળી અને બટાકાનું શાક ને ચણાનું શાક. તો હવે જમી લઈએ આપણે. તો આપણે હવે ચોણસમાંથી કોમ બામ પતાવીને આવતા રહ્યા. કાકડિયાનું કામકાજ બહુ અઘરું હતું આજે, એટલે નરવા પડવા દીધા નહીં. છોકરાના આધાર કાર્ડ કઢાયા, પછી રેશન કાર્ડમાં લોન ચડાવરાયા. અને એક રહેઠાણનો દાખલો લેવાનો બાકી હતો કાલનો, એ રહેઠાણનો દાખલો પણ લઈને આવતા રહ્યા આપણે. તો હવે ઘડીક આરામ કરીએ, કેમ કે નાઇટમાં નોકરી જવાનું એટલા માટે. તો કાગળી અત્યારે મૂકી દઈએ, પછી આરામ કરીએ. તો આપણે હવે ઉઠી ગયા અને આરામ કરી અને હવે જવું છે નોકરી પર. કિશુભાઈ રમી તો જમવાનું તૈયાર છે, તો જમી લઈએ. જમીન પછી નીકળીએ નોકરી પર. તો કિશુભાઈ ચેવા થયા? કિશુભાઈ ચેવા થયો હતું? આમ કરજે. માટી ચેવો થઈને આવ્યા? કિશુ માટી ચેવો થઈને હે? હા. તો આપણા બંડી પડી છે. બંડી હવે ટી શર્ટ પહેરી દઈએ. ટી શર્ટ પહેરીને પછી જઈએ નોકરી ઉપર. તો આપણે હવે જમી લીધું ને, જમીન હવે નોકરીનો ટાઈમ થઈ ગયો એટલે હવે હેડે હા નોકરી ઉપર. ના હોય કિશુભાઈ આપણા હંગાત થઈ ગયા છે. ચાવી પાડી ગયા બાઇકની, હંગાત થઈ ગયા. તો હા પડે
તો એમના આપણે કોઈક થોડા પોખલે દઈએ, પોખલે ઘરે રાખીને ભાઈ ઓનટાઈમ નીકળી જઈએ નોકરી પર નહીં ને ઘરે રોવા મળશે ભાઈ. કે બેટા પણ અંદર ઘરમાં જતો ત્યાં બધું ઉડાવી તા ગાડી આવી ગાડી તું જમવું પડી જાય ગાડી લેતા જાય. હા ગાડી લેતા તો કોઈ નોમ લેતા નહીં જવાનું યાર. હા કીશું જાકી બેટા હા બાર હેડ્યો હોમો હતો. હા બાર હેડ્યો પણ ઘરમાં નહીં જતો. હું જવું હો કીશું તો બે જ્યાં તો આપણે નોકરી પર આવતા રહ્યા ને આપણી નોકરી હવે સ્ટાર્ટ થઈ ગઈ ને ઓપરેટરને મોડું થતું હતું એટલા માટે ઓપરેટર જતા રહ્યા. પેલી બાજુ આગળ ઓપરેટરને મોડું થતું તે ઓપરેટર જતા રહ્યા ઘરે અને હાલ જ નીકળે એટલે અને હવે આપણે ઓફિસમાં આવતા રહ્યા ને મારું જે કામકાજ છે એ કામકાજ મેં રોટલી બઠા પૂરું કરી દઉં. તો આપણા બોમ્બે પવનસિંહ સિંગર નુગર આવી ગયા છે એના ફોટોશૂટ ચાલુ એમનું જોઈ લો. આ રહ્યા ફોટોશૂટ કરી દે. મજા આપણે બ્લોગમાં લઈ લીધા તમને. મોજ કરવાની મોજ જ કરવાની. તો ફોટોશૂટ ચાલુ એમનું. નવો ફોન લાયા હા રિયલમીનું અને આ ગાડી લઈને આવ્યા છે અને આ ભાઈ આજ જોતો શેપર જોતો તું ભોગ મારા તો દર્શન કરવા નાગપંચમના શેપર દાસદ ભોગ મહારાજે બે જગ્યાએ જઈને બે જગ્યાએ મજા આવી મને ફોન ના કરે મને ફોન ના કરે હું આવો નરો જ વાત કરી ના પણ હા તું મને લાગે તું નાઇટ કરી હતી એટલે તું શું આવી ચોણામાં જોતો થોડું કોમ હતું એટલે બરોબર કાગળનું થોડું કોમ હતું કોમ બધું પતાવી પછી આ કરું. બરોબર તો પવનસિંહને આબુ છે પ્રોગ્રામમાં આવું છે ચોકણ ઓબલેશન આજ તો પેલા મુન્નીનો બર્થડે હતો ને પ્રશ્ન આજ તો બર્થડે હતો ને એના બર્થડે હતો પણ મારો પર્સનલ પ્રોગ્રામ હતો. પ્રશ્ન ચાલુ થઈ જાય પ્રોગ્રામ. આવું તો પવનસિંહ સિંગર નુગર હેડ્યા હી પ્રોગ્રામમાં ધૂમ મચાવા ધૂમ મચાવા ધૂમ પડાવવા બૂમ પડાવવા. તો ગાડી લઈને હવે નીકળી જાય પ્રોગ્રામમાં. આ અમારા રોજની બેસવાની જગ્યા જોઈ લો. અત્યારે બાકી ગયા છે રાતના 3. આપણો બ્લોગ નોકરી પર જ ચાલુ કર્યો હતો ને એન્ડે પણ નોકરી પર આપવાનો છે એટલા માટે અત્યારે વિડીયો એડિટિંગ કરી દઈએ તો સવારે વહેલા અપલોડ કરવા થાય. કેમ કે ઊંઘ આવી જાય ને તો પછી વિડીયો એડિટિંગ પછી સવારે કરવું પડશે અને નોકરીનું કામકાજ પણ સવારે હોય છે એટલા માટે એડિટિંગ કરી દઈએ અત્યારે. તો આટલે આપણા બ્લોગને એન્ડ આપીએ છીએ. તમને મારો બ્લોગ વિડીયો કેવો લાગ્યો એ કમેન્ટમાં જરૂરથી જણાવજો. જય માતાજી, ગુડ નાઇટ.